કુદરત દ્વારા બનાવવામાં આવેલું માનવ શરીર અનેકવિધ રીતે ખૂબ ખાસ છે. તેમાં પણ જ્યારે પાણીની વાત કરીએ તો માનવ શરીરમાં 55 થી લઈને 78% જેટલું પાણીનું પ્રમાણ રહેતું હોય છે. આ વાક્યને જાણી એ વાત સ્પષ્ટ થાય છે કે માનવ શરીરમાં પાણીનું મહત્વ અનેરું છે. પરંતુ કયા પ્રકારનું પાણી પીવું એ પણ એટલું જ જરૂરી બની રહે છે. બજારમાં અનેકવિધ પ્રકારના પાણી વહેંચાય છે. એટલું જ નહીં, લોકો પોતાના ઘરે પણ ફિલ્ટર પ્લાન્ટ રાખે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે શું એ પાણી કેટલાક અંશે ગુણકારી છે? ત્યારે આજે આપણે આલ્કલાઇન આયોનાઇઝ્ડ પાણી વિશે જાણવાના છીએ અને આ પાણી એટલે કેગન વોટર. એનર્જિક વોટર અને કેગનના સાગરભાઈ ઝાલાવાડિયાએ જણાવ્યું કે કેગન વોટરનું સેવન મનુષ્ય માટે અત્યંત જરૂરી અને આવશ્યક બનશે, કારણ કે આ પાણી એટલું શુદ્ધ હોય છે કે શરીરમાં રહેલી ખરાબીઓને તે દૂર કરી માનવ શરીરને સ્વસ્થ બનાવે છે. વધુમાં તેઓએ કંપની વિશે માહિતી આપતા જણાવ્યું કે જાપાન ટેકનોલોજીથી સુસજ્જ આ કેગન વોટર અત્યંત ફાયદારૂપ છે. એટલું જ નહીં, માત્ર ગુણવત્તાયુક્ત પાણીની સાથે યુવાનોને વ્યવસાયિક બનાવવા માટે પણ આ કંપની કાર્ય કરી રહી છે. આ મુદ્દે તેઓએ માહિતી આપતા જણાવ્યું કે કેગન વોટર માત્ર ને માત્ર કેગનના ડિસ્ટ્રીબ્યુટર એટલે કે નેટવર્ક માર્કેટિંગ મારફત જ મળી શકે છે કે અન્ય કોઈ દુકાન કે શોરૂમમાં મળશે નહીં, જેનાથી યુવાનો કે જે પોતાનો વ્યવસાય કરવા માંગતા હોય તેઓ માટે પણ આ લાભદાયી નીવડશે. તેઓએ વધુમાં જણાવ્યું કે જે પણ વ્યક્તિ કેગન પાણી પીવા માંગતી હોય તેમને કંપની દ્વારા યોગ્ય અને પૂરતું માર્ગદર્શન પણ આપવામાં આવશે. દુનિયામાં કોઈ જ વસ્તુ નથી, આપણા પરિવારથી વધારે કોઈ પણ વસ્તુ નથી. તો 2,18,000 રૂપિયાનું જે ડિવાઇસ સ્ટાર્ટ થાય છે જાપાનીઝ સ્ટાન્ડર્ડમાં છે, આખી દુનિયામાં એક જ ભાવથી જે ડિવાઇસ સેલ થાય છે, એને એક વખત તમે કોઈ પાસે જાણી લો કે આ શું છે અને શા માટે છે. તો ક્યાંક ને ક્યાંક અવેરનેસ નથી. એનું મેઇન રીઝન છે ને એ આ ડિવાઇસની કોસ્ટ હોઈ શકે અને લોકો સુધી પૂરતી માહિતી હજી નથી પહોંચી શકી. મેં જેટલું ડિવાઇસીસ સેલ કરેલા છે ને એમાં મોસ્ટલી સેલ અને જે લોકોના ફેમિલીને સિક્યોર કરેલા છે એમાં મોસ્ટલી મધ્યમ વર્ગ છે, કારણ કે એના પરિવારની સિક્યુરિટી છે ને ખૂબ જ દિલથી ઈચ્છે છે અને લેવા માટે પ્રેરિત છે. પણ એના માટેના આપણી પાસે ઘણા બધા રસ્તા છે કે તમે ક્રેડિટ કાર્ડ જો યુઝ કરતા હોય તો ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને એમાં તમે ઇન્સ્ટોલમેન્ટ કરી શકો, ત્યારબાદ પર્સનલ લોન કરી શકો, ત્યારબાદ કંપની અમને એક કંપની સાથે ટાઈપ છે કે તમે તમારા રિટર્ન પર કે તમારા સિબિલ પર કંપની લોન કરાવી દે છે. તો એની સિવાયના પણ ઘણા બધા રસ્તાઓ છે. કેંગેનની અંદર ક્યારેય નકારાત્મક પાછું મેં જોયેલું મેં પર્સનલી નથી. આ જે છે એ હકારાત્મક જ છે, કારણ કે મારી પાસે છે ને કેંગેન યુઝરો છે, બધા એ જ પરિવાર છે જે કેંગેન વાપરે છે. પણ માર્કેટની અંદર જ્યારે અમે લોકો અમારી ટીમના લોકો આજે જતા હોય છે તો ઘણી બધી જગ્યાએ લોકોને કંઈક ને કંઈક એવું સાંભળવા મળતું હોય. એના રિગાર્ડિંગ હું વાત કરીશ કે લોકોને છે ને ડિવાઇસ કોસ્ટલી લાગે છે અને બીજી જે પોઈન્ટ છે ને એ છે આ ડિવાઇસ તમને ક્યાંય પણથી શોરૂમ કે દુકાનમાંથી નથી મળતું કે નથી આની ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ આવતી. તો આ ડિવાઇસ છે ને માત્ર લોકો દ્વારા જ લોકો સુધી પહોંચી શકે, જેને આપણે કહીએ છીએ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી નેટવર્ક માર્કેટિંગ. તો જેપેનીઝ લોકોએ 1994 થી ઓલ ઓવર ધી વર્લ્ડ આ ડિવાઇસ દેવાની ચાલુ કરી અને જેપેનમાં 1974 ટુ 1994 20 વર્ષ સુધી જેપેનમાં જ આ ડિવાઇસનો યુઝ થયો છે. 1994 થી આ લોકો આખી દુનિયામાં મશીન દેવાનું સ્ટાર્ટ કર્યું, બટ હેલ્થ પ્રોડક્ટ છે તો લોકોને માર્કેટિંગ પર્પઝથી દેવા નહોતા માંગતા, એટલે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ કર્યું છે કે જે લોકો પાસે ડિવાઇસ છે એ જ લોકો બીજાને ડિવાઇસ આપવા જઈ શકે, કે એ જ લોકો પાસેથી ડિવાઇસ મળે છે. જે વ્યક્તિ ડિવાઇસ લે છે એ કંપનીના લાઈફ ટાઈમ માટે ડિસ્ટ્રીબ્યુટર થઈ જાય છે. તો સમહાવ ક્યાંક ને ક્યાંક આપણે ટ્રેડિશનલ બિઝનેસથી બિલોંગ કરીએ છીએ. આજે હું સાગર ઝાલાવાડિયા, મારો પોતાનો પરિચય આપું તો મારે પોતાના હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી છે અને હું 7 વર્ષથી આ ફેક્ટરી ચલાવતો હતો. તો આજે મને ક્યારેય પણ કાંઈ જ ખબર નથી કે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી શું છે, નેટવર્ક માર્કેટિંગ શું છે. તો મને એવું લાગે કે આ એક ચેઇન સિસ્ટમ છે અને મારા લેવાથી કોઈ મારા જાણીતા વ્યક્તિને જ કંઈક કમિશન મળે છે તો એ મારો માઇન્ડ છે ને તે એવો વર્ક કરે છે કે એને અટકાયત કરે છે. પણ એકચ્યુઅલી કોઈ પણ પ્રોડક્ટ માર્કેટની અંદર જ્યારે સેલ થતી હોય, તેનું બ્રાન્ડિંગ થતું હોય, એનું એડવર્ટાઇઝમેન્ટ થતું હોય, એના ડીલર ડિસ્ટ્રીબ્યુટર બનતા જ હોય જે માર્જિન લેતા હોય, પણ એ આપણને ક્યારેય દેખાતું નથી. કેટલું છે એ ખબર પડતી નથી, એટલે એ આપણે બધું ડાયજેસ્ટ કરી શકીએ છીએ. દુનિયાનો એકમાત્ર બિઝનેસ એવો છે જે 100% ટ્રાન્સપરન્ટ છે કે આખી દુનિયામાંથી કેંગેન વોટર છે ને એક જ પ્રાઇસથી સેલ થાય છે અને તમે એક ડિવાઇસ પરચેસ કરો તો એમાંથી કેટલા પૈસા છે ને એ લોકોને મળે છે એ તમને પહેલા દિવસે ફ્રોમ ફર્સ્ટ ડે ખબર હોય છે. એટલે દુનિયાનો 100% ટ્રાન્સપરન્ટ બિઝનેસ છે લોકો માટે. અમદાવાદની અંદર જ ખાલી વાત કરીએ ને તો મંથલી 125 થી વધારે કેન્સર પેશન્ટો આવે છે જે નવા કેન્સર ડિટેક્ટ થાય છે. તો ગુજરાતી ભાઈઓને
અને ગુજરાત સૌરાષ્ટ્રના લોકોને હું ખાસ એટલું કહીશ કે અત્યારે જે આપણે શાકભાજીઓમાં પેસ્ટિસાઇડ ખાઈએ છીએ, ત્યારબાદ જે એસિડિક પાણી પીએ છીએ, અને આપણા જ ઘરના મહિલાઓ જે કુકિંગ કરતા હોય દિવસમાં 2 વખત, વર્ષમાં 365 દિવસ એ પેસ્ટિસાઇડ વાળા શાકભાજીના સ્ટીમ એના શ્વાસમાં ઇન્હેલ કરે છે, એને રોકવા માટે આપણી પાસે એક જ માધ્યમ છે, જે છે કેંગન વોટર. તો કોઈ વસ્તુની એવી કોસ્ટ નથી જે આપણા પરિવારને ઝેર ખાવાથી અટકાવી શકે. અને એવી વસ્તુ જો માર્કેટની અંદર આપણને મળતી હોય ને, તો એ આજે જ મળતી હોય ને તો એનો કાલનો દિવસ ના ઉગવા દેવાય. કારણ કે ડિવાઇસમાંથી જે બીજું પાણી નીકળે છે 11.5 pH સ્ટ્રોંગ કેંગન વોટર, જે એગ્રીકલ્ચર, કેમિકલ્સ અને પેસ્ટિસાઇડ આપણા પરિવાર જે શાકભાજી, ફ્રૂટ્સ ને કઠોળ ખાય છે જેમાંથી દૂર કરી શકે છે. માત્ર 5 મિનિટ તમે એ શાકભાજીને એમાં વોશ કરી નાખો એટલે જેટલા કેમિકલ, પેસ્ટિસાઇડ આપણું ફેમિલી ખાય છે એ કેંગન વોટર તમારી સામે દૂર કરી દેશે. અને તમે પહેલી વખત જ્યારે જોશો ત્યારે આશ્ચર્ય થશો કે આટલા કેમિકલ, આટલા પેસ્ટિસાઇડ આપણું પરિવાર છે ને એ શાકભાજીના માધ્યમથી એના શરીરની અંદર નાખી દે છે, જેના હિસાબે આજે ભારતની અંદર 60 થી 70% લેડીઝને લંગ્સ અને બ્રેસ્ટ કેન્સર થાય છે. એટલે આવું એક જો ટૂલ્સ હોય ને આપણી પાસે કે આપણે પેસ્ટિસાઇડ થી બચી શકીએ, તો આની અવેરનેસ જો આપણી પાસે ન હોય તો આજે જ તમે કોઈ વ્યક્તિને મળો જે તમને કેંગન વોટર વિશે વાત કરતો હોય, અને આજે જ એની પાસે શાંતિથી બેસીને તમે સમજી લો કે કેંગન વોટર ડિવાઇસ શું છે અને એ કેવી રીતે વર્ક કરે છે અને આપણા પરિવાર માટે એ કેટલું ઉપયોગી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બિઝનેસમેનો બધા આની અંદર લોકોને અવેરનેસ આપે છે જે હેલ્થની, એમાં આપણે પાયોનિયર છીએ. અને એક સેટિસ્ફેક્શન સાથે હું કહી શકું કે ઇન્ડિયા છે ને એ અત્યારે વર્લ્ડમાં ટોપ ઉપર છે. ઓલ ઓવર ધી વર્લ્ડ જે સેલ્સ થાય છે કેંગન વોટરનું, એમાં ઇન્ડિયા ટોપ ઉપર છે અને એમાં અમારી જે ટીમ છે એ ટોપ ઉપર છે. તો ક્યાંક ને ક્યાંક અમે સક્ષમ છીએ લોકોને આ અવેરનેસ આપવા માટે. અને આની જાણકારી આપવી એ ખૂબ જ જરૂરી છે. આજે દુનિયાના તમે ગ્લોબલ સેલ્સ ઉપર નજર કરો, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી ઉપર નજર કરો, તો નાની નાની પોપ્યુલેશનના જે કન્ટ્રીઝ છે લાઈક યુએસએ છે, તો આપણી ગવર્મેન્ટ આને ઇન્વોલ્વ કરે છે, આપણી ગવર્મેન્ટ આને પ્રોત્સાહિત કરે છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીને. એનું એક જ કારણ છે કે યુએસની પોપ્યુલેશન છે એ 35 કરોડની જે આસપાસ છે, પણ એનું ટર્નઓવરની વાત કરીએ ને તો 2021 નો એનો રેશિયો આવ્યો હતો એ 35 બિલિયનનો હતો. એની સામે થર્ડ લેવલ ઉપર છે એ જે કોરિયા, જે ખૂબ જ નાનું કન્ટ્રી છે આપણી પોપ્યુલેશનની કમ્પેરિઝનમાં જો વાત કરતા હોય તો એનું ટર્નઓવરની વાત કરીએ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી 2021માં 17 બિલિયન હતું. જ્યારે આપણી પાસે તાકાત છે આપણી પોપ્યુલેશનની, આપણા યુથની, છતાં પણ આજે ઇન્ડિયા છે ને ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર 2.48 બિલિયનના ટર્નઓવર છે. તો આપણી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એનો પોતાનો ટાર્ગેટ છે IDSA નો, સ્કિલ ઇન્ડિયાનો, કે 2025 સુધીમાં ભારતની અંદર જબરજસ્ત લેવલે આ થઈ શકે. કારણ કે એક સમયે જો તમે ડોક્ટર બનવાની ઈચ્છા રાખતા હોય, એન્જિનિયર બનવાની ઈચ્છા રાખતા હોય, ક્લાસ 1 ઓફિસર બનવાની ઈચ્છા રાખતા હોય, એ ઈચ્છા તમે પૂરી નથી કરી શક્યા, તો દુનિયાની આ બીજી એવી ઓપોર્ચ્યુનિટી છે કે એ તમારા જે લેવલની ઈચ્છાઓ છે એ યુથ માટે કેટલું મોટું પ્લેટફોર્મ છે, જેમાં આ ઇન્વેસ્ટમેન્ટ નથી, આ તમારો ફ્યુચર છે. ખાસ કરીને હું વિમન એમ્પાવરમેન્ટની વાત કરીશ કે વર્લ્ડની 74% લેડીઝ છે ને એ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર છે, જે સર્વાઈવ કરે છે અને બહુ સારા લેવલે છે. તો યુથ માટે છે ને આ બેસ્ટ દુનિયાની ઓપોર્ચ્યુનિટી બની શકે, જે લાઈફમાં આપણને એક મોકો આપણે જો ચૂકી ગયા હોય તો લાઈફમાં ઈ લેવલે આપણે જવા માટે આ સેકન્ડ મોકો મળે છે, એ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી.